હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. યાનો અથાય એક ઉખાણું કહું છું. એક મૂરખને એવી ટેવ, દાંત ખોદરે વલુરે દે, વડા વાતના તળતો જાય, મેલા હાથે જમતો જાય, ખાય ઘણું ને ચાવે થોડું, જઈ આવે ના ધુએ કશું, ખુદના નખથી ખુદને ખોદે, હળથી જાણે ખેતર ખેડે, આંખ કાન ને નાકે મેલો, પ્રેમ રોગમાં તો પણ ઘેલો, રૂપ રૂપનો એ અંબાર છે હીરો પણ બહુ ગંધાય, કોણ બોલો કોણ? હીરો હીરાલાલ. નહીં મેલો રે તારા ફળિયામાં પાગ નહીં મેલો. અરે પણ કા ગોરી? કામ તારું તો ભારે છે મેલો મેલો રે નહીં. પાટણથી પટોળા મોંઘા લાવશું, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવશું. પેરી પટોળું તો સીમાડે હાલો, કાંટાને કાદવમાં કેમ માલો. તો શું કરવું? ઓછામાં જાજેરું જાણ મારા વાલીડા, ઝટ કર જવાનો જોગ મારા વાલીડા. એટલે એક સૈયારો ટોયલેટ હું માગું, સુખે જવાનું હોય તો જ આવું, સુખે નાવાનું હોય તને તો જ આવું. નહીતર નહીં મેલો રે તારા ફળિયામાં પાગ નહીં મેલો. સમય બચે રહેઠાણ નજીક જ હોય શૌચાલય, આરોગ્ય માટે ખૂબ જરૂરી જો હોય શૌચાલય, હોય શૌચાલય. ઉચ્ચ જીવનની એક નિશાની હોય શૌચાલય, વૃદ્ધ બાળકો, અપંગ, અશક્ત, બીમાર માટે, બહેનો માટે ખાસ જરૂરી જ હોય શૌચાલય. ડગલા લઈને દોડવું માટે જો હોય શૌચાલય, હોય શૌચાલય. ઘરે ઘરે ગામને છાપે હોય શૌચાલય, સૌ સાથે મળી ખાસ બંધાવો શૌચાલય, શૌચાલય. વહુ બેટા, આ મારી દીકરી પરણ્યા પછી 6 મહિને આવી. કેમ બેટા, ખબર અંતર પૂછવા ના આવે? બા, તું આજે જેટલી ખુશ ને હાલતી ચાલતી દેખાય છે એવી પહેલા ક્યારેય નહોતી દેખાતી. આ બધો મારી જાનકી વહુનો પ્રતાપ છે. છેલ્લા 2 વર્ષથી બા ને બાપુજી માંગા નથી પડે. ભાભી, શું જાદુ કરો છો તમે? માત્ર 3 નિયમોનો કડક અમલ. પહેલો નિયમ, ખડકીમાં કોઈએ એંઠવાડ ને કચરો જ્યાં ત્યાં નહીં નાખવાનો, માત્ર કચરાના ડબ્બામાં જ નાખવાનો. આ અમારો કચરાનો ડબ્બો. બીજો નિયમ, કપડા વાસણ ધોવા માટેની ચોકડી બનાવવી ને ત્યાંથી જ નકામું પાણી પાઇપ કાંઠે બહાર શોષખાડામાં જાય એટલે ચોકડી અને શોષખાડો બનાવડાવી. ત્રીજો અને સૌથી મહત્વનો નિયમ, સંડાસ અને બાથરૂમ નિયમિત ચોખ્ખા ચણાક રાખવાના, એકદમ રસોડાની જેમ જ. હા, આ તો સ્વચ્છતાનો જાદુ. હું મારે સાસરે કરીશ. સ્વચ્છતાનો જાદુ. ખુશ રહો, નિરોગી રહો. છે ને સાવ સાદું?
હા, સામાન ગોઠવાઈ ગયો ને તો થોડો આરામ કરી લેજો. આ ઉપરથી સામાન ગોઠવ્યો છે ભાઈ. આ 6 મહિનામાં ચોથી વારની તારી નોકરી બદલી. આ ચોથી વારનું ગામ છે સુંદરપુર. આ તને રોટલા ટીપિયાપાની લાયમો એ સંખ્યામાં આપણું ખોયડું મોટું મેલી ન હોય મારે ટીકાવું પડે છે. આ વખતે તું જરાય ચિંતા ના કર. આ વખતે હું કાયમી થઈને જ રહીશ. હું ખૂબ મહેનત કરીશ. ચૂપ. તું ક્યાં કહું છું? બકા તું મહેનત તો કરે છે પણ મહેનત સિવાયનું જે કરવાનું હોય એ તને નહીં આવડતું. હવે તો મને ખબર પડી જાય છે કે નોકરીમાં તમનું ટકી રહેવાય. એટલે બા એટલે એ તો હવે હું જેમ કહું એ તારે કરવાનું. શું કરવાનું? મને વચન આપ. આલ્યું બોલ. હેડો, હું કહું એમ તાર. હા, ઉભરે. હવે બોલ. અરે શું બોલ? હું કહું એમ તારે કરવાનું છે. હાથ મેલ અને હું કહું એમ તારે બોલવાનું. કહી દે કે મનમાં હાચું કે કડવું બોલવાનું મન થાય તોય હું નહીં બોલું. માફ કરી દેજો એમ કહી દે. બા આ શું કહે છે તું? બરાબર કહું છું. હવે હું કહું એમ તારે કરવાનું છે. વાપરી લે. નિયમ પહેલો, જો ગોપાલિયા હાચું કે કડવું બોલવાનું મન થાય તાણ મનમાં 1 થી 25 ગણવા મોડવાનું. એટલે તું મોઢોનો મોઢો મરી જવાનો આખી જિંદગી. બા એવું કહેવાનું મને મન થાય તોય મારે એ નહીં બોલવાનું અને મનમાં 1 થી 25 ગણવાના શરૂ કરી દેવાના. મારું બેટું આ છે મજાનું. સત્ય વચ્ચે ના બોલાનું દુઃખ પણ નહીં અને કશું નુકસાન પણ નહીં. ખબર આ ફેર તારા મોમાં એ સરપંચ ના મળીને મોંડ મોંડ ઠેકોણે પાડ્યું છે. પેલા જઈને સરપંચ ને મળજે, એમનો આશીર્વાદ લેજે અને પછી નિહારમાં જજે. વકા આ વખતે હું 1 થી 25 ગણીશ જ. ખદબદ શેરી પાણી ઉભરાતું નાળું શેરી વળાવી સજ કરું એ ગરબો કેમ હું ગાઉં. આ સુંદરતાનું ચોતરફ છે તાંડવ નૃત્ય રચાતું કેમ કરી આ ગામને હું સુંદરપુર કહાઉં. ભાઈ સુંદરપુર કહાઉં. મેલા ઘેલા જોઈ બાળકો અંતરમાં એમ થાતું આ ગામ છે કે છે ઉકરડો એ નથી સમજાતું. નક્કી કર્યું છે નથી બોલવું તોય થાય છે ભાઈ એવું. સરપંચ ડાયા લાલ મેં જઈ સત્ય વાત સમજાવું. ભાઈ સત્ય વાત સમજાવું. ભાઈ સત્ય વાત સમજાવું. ઉધારી આ તમે આ બધી તૈડ પૈડ કર્યા વગર યજ્ઞ કરો. યજ્ઞ વાહ. અને આ યજ્ઞ એવો થવો જોવે કયા વરસાદ હોલે હોલવાની પડવો જોવે. આ ખેતીના પાક હોલે હોલવાની અને સમૃદ્ધિ હોલે હોલવાની. આ સુંદરપુર ના છે ને મારા આમ ભારતના નકશાની ટોચ ઉપર લઈ જવું છે. ગંગુતમ બોલ્યો નહીં ભાઈ? હા હા ટોચ ઉપર એટલે એકદમ ટોચ ઉપર સરપંચ. હું છે ને આ સરપંચ નું સુંદરપુર ગામ એ હિમાલયની ટોચ ઉપર થનથન આમ નાચતું જોઈ રહ્યો છે. લગાડ ઊંચું કર ભાઈ, ઊંચું કર. ઊંચું કર. આવું કે કોણ ભાઈ તું? અમે હું ગોપાલ કૃપાશંકર જાની પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવવા આવ્યો છું ને. આપના આશીર્વાદથી હંગામી શિક્ષક તરીકે નોકરીએ લાગ્યો છું. ભાઈ તું તો વાડજ વાળા વિઠ્ઠલભાઈ નો ભણ્યો. ઓહો વાહ. 3 શાળાઓએ કાઢી મેલ્યો. આ ચોથી છે. તમ કશો વાંધો નહીં, કશો વાંધો નહીં ભાઈ, અમે રાખી લઈશું હો તને. પણ શરત છે મારી એક.
આ મારા ગામના છોકરાઓને એવું ભણાવો કે આ સુંદરપુર ભારતના નકશાની આમ ટોચ પર જવું જોઈએ. હા કેતનભાઈ, હા હું ખૂબ મહેનત કરીશ. આ અમારું સુંદરપુર ગામ છે ને એ સુંદર છે, સ્વર્ગ છે, નિર્મળ છે. એવી જ અમારા ગામના બાળકોની બુદ્ધિ અને મન છે. હે? અને આ સુંદરપુર એ આ પંથકનું સ્વર્ગ તો છે જ, પણ એના મારે આ આખા ભારત દેશનું સ્વર્ગ બનાવવું છે. બોલો બોલો, તમે બનાવશો? હે ભાઈ ગોપાલ? 25 પૂરા થયા, 26 બેસશે. હું શાળાએ જઉં. શું ભણાઈશ ભાઈ આજ તું? ચિત્રની હરીફાઈ જેવું રાખીશ. વાહ વાહ ભાઈ વાહ. અને ઈમો વિષય હું આલે. આ વિષય આલજો મારું સુંદરપુર ગામ. આ ચિત્રો તમે દોર્યા? આવું ગંદુ દોરાય? આવું ગંદુ ગોબરું ગામ છે તમારું? આ જુઓ, બીજા છોકરાઓ કેટલું સુંદર દોર્યું છે. અમે સાચું દોર્યું સાહેબ. એટલે આ ગંદકી બતાવી છે એટલી તો છે જ વળી. જે જોઈએ એ જ દોરીએ ને. બહુ બોલો છો તમે. ફરિયાદ કરવી પડશે. કરો ને, ક્યાં ના છે. રોજ કાદવ કિચડ માંથી ભણવા આવીએ છે. તમને તો ઠીક છે સાહેબ. તો પછી કઈ કરતા કેમ નથી? તમે જ કહો, શું કરીએ? અમે તો નાના છીએ. તમે જ કરી શકો. તમે આવતીકાલના ભારતના નાગરિક છો. નોકરી પાકી કરી લો. 25 ગણવા માંડો, બાને યાદ કરો. ના ગોપાલજાની, 25 નહીં ગણું. હું સાચું છે એ જ કરીશ અને એ જ કરીશ. નહીં ગણું. શું નહીં ગણો સાહેબ? કઈ નહીં. તમે મારો સાથ આપો, તમે મારી વાત માનો ને, તો આપણે ભેગા થઈને સુંદરપુરને સ્વર્ગ બનાવી શકીએ છીએ. હા, તે માન્યું. જાઓ. શું કરવાનું છે? જે કરવાનું છે એ જલ્દી કરવાનું છે. હા, પણ શું? યાદી તૈયાર કરો. ગામમાં ફરીને જ્યાં જ્યાં ગંદકી છે એની યાદી તૈયાર કરો. જો આમ નહીં કરો તો તમારા ગામમાં રોગચાળો ફાટી નીકળશે. તમારા મા બાપ, દાદા દાદી ને તમે બધા બીમાર થઈ જશો. આખું સુંદરપુર બીમાર થઈ જશે. તમે સાચા છો. ચિત્ર પણ સાચી છે. તમારું સુંદરપુર ગામ ગંદુ છે, ગોબરું છે. અરે નોકરી, લગ્ન ના થાય, પણ આ સાચું છે. હું આ જ કરીશ. બા, અમે ક્યાં તમારી બા છીએ? અરે તમે તો મારી સેના છો. જાઓ, ગામમાં જઈને જ્યાં જ્યાં ગંદકી છે એનું યાદી તૈયાર કરો. સાંજે મને મળો. ત્યાં સુધી હું પણ વિચારું. ક્યાં જવું છે? હજુ હવે તો આપણું કામ શરૂ થયું છે. કયું કામ? સ્વચ્છતાનું.
આ ગંદકી સાફ કોણ કરશે? કોણ કરશે? આપણે જ તો સ્વચ્છતાનો યજ્ઞ કરવાનો છે. અરે તમે જુઓ, જ્યાં જ્યાં ગામમાં પીવાનું વપરાશનું પાણી લેવા જઈએ છે ને ત્યાં ગંદકીના ઢગલા છે. એનાથી મચ્છર જીવાત જંતુ પેદા થાય કે નહીં? હવે પાણી આપણે ઉપયોગમાં લઈએ એટલે એ જીવ જંતુ આપણા મારા તમારા પેટમાં જવાના કે નહીં? ગામમાં કચરાના ઢગલા કેટલા છે? અરે ગામનો કચરો ગામના કોઈ એક ગામથી દૂર એક જ ઉકરડે હોવો જોઈએ, જ્યારે આપણા ગામમાં તો ઠેર ઠેર ઉકરડા છે. મારું હારું લાંબુ ને અઘરું પેપર છે સાહેબ. સાહેબ, આ કામ અમારાથી કેવી રીતે થાય? તમે શું બીવરાવ છો? અરે તમે જ કરી શકો. તમે આવતીકાલના નાગરિક છો અને તમે આ કામ કરશો એટલે આખું ગામ તમારી સાથે કરશે. એમ કેવી રીતે? જો આ મેં તમારા જેવી એક યાદી બનાવી રાખી છે. એમાં ગામના 3 લોકોના નામ છે. આ ત્રણેય મળીને તમારે હા પાડવાની છે અને એ લોકો હા પાડશે તો આખું ગામ હા પાડશે. કોણ કોણ છે? સૌથી પહેલી વ્યક્તિ છે કનુ પટેલ, માથાભારે માણસ અને સરપંચનો વિરોધી. ના ભાઈ ના, એ તો મારા બાપુ છે. એમની સાથે વાત કરતા શું થઈ જાય છે. અરે થતું બસલા, હા, તું એના પપ્પા સાથે વાત કરજે. તમે બંને ચૂપ રહેજો. અને મળવાની બીજી વ્યક્તિ છે પૂજારી મહારાજ અને સરપંચ કાકા. હા, પણ કહેવાનું શું? બોલ ભાઈ, શું કેવું તારે? આપણા ગામમાં 7 શેરીઓમાં પાદરે પાણીની ચકલીએ ને મંદિર જતા રસ્તે ખૂબ ગંદકી ને કાદવ છે. 3 ઉપરડા ગામમાં છે. પટેલ ફળિયાની જમણે માતાજીના મંદિરની પાછળ ને પ્રાથમિક શાળાની ડાબે છે. એમાં હું શું કરું ડોબા? તમે આગળ આવીને બધાને કહો કે સાફ કરે. જો એ લોકો સાફ કરશે તો તમારી વાહવા થશે. પણ હું શું કામ કરું? અને મને તો નડે આ ગંદકી અને કરશે સરકાર. અને મારું સુંદરપુર ગામ કરતો પેલો સરપંચ. પણ બાપુ, ચૂપ! અને તું તો ચૂપ જ રહેજે. પણ મને એ કહો કે તમને મારી જોડે મોકલ્યા કોને? અમને એવું થયું કે તમે આ પાડશો આ સારા કામમાં. અલ્યા, મેં કોઈ ભોંગ ખાધી છે? અને જે થવાનું એ થાય, એમાં હું શું કરું? તમે જ કરી શકો. તમે જ આ દેશના આવતીકાલના નાગરિક છો. શું બોલ્યો લ્યા? બાપુ, ડોબા, આપણે આ દેશના આવતીકાલના નાગરિક છીએ. મારા બાપુ તો આજે જ છે, અને બાપુ અંબાયડા ના થાવ. અને તમારો સરપંચ કહે છે કે મારું સુંદરપુર ગામ સ્વર્ગ જેવું છે, તો એ મોનો. સરપંચ મૂરખ અને આ પ્રજા મૂરખ. હવે આપણે ક્યાં જઈએ? હા, પૂજારી મહારાજ. જો બાળકો, ભગવાન સૌ હારા વાના કરશે. ભગવાન નહીં કરે ને તો સરપંચ તો કરશે જ. બાકી આપણે તો ભક્તિ સિવાય શું કરી શકીએ ભાઈ? આપણે તો ઠીક છે પૂજારી મહારાજ, પણ આ બિચારા ભગવાનને ગંદકીમાં રહેવું કેવી રીતે ગમતું હશે? અને આ ગોકુળમાં આવો જ હતું એટલે ભગવાન છોડીને ભાગી ગયા. ખબર રાખજો તમે કેમ બોલ્યા છો તો. ગોકુળ તો ગોકુળ એટલે ગોકુળ. આ સુંદરપુર થી ગોકુળ સારું હતું. તો ગંગા તો ગોબરું ગામ છે. તો હાલો ને આપણે બધા મળીને આ ગામને ચોખ્ખું ચટ કરી કાઢીએ, નહીં તો રોગચાળો ફાટી નીકળશે એવું કહે છે. કોણ કહે છે એવું? સાહેબ, એટલે લોકો એવું કહે છે. બાકી સિંહને કોણ કે ભાઈ તારું મોઢું ગંધાય છે? હે, આપણા ગામમાં સિંહ રહે છે અને પણ ગંધાય છે? અરે મૂર્ખ બાળકો, સરપંચ એ આપણા ગામના સિંહ છે. એ તો બિલકુલ આપણા જેવા લાગે છે. સૂર્ય તો ને. ચલો ભાગો અહીંથી. મારે સરપંચ વિશે કશું ખોટું બોલવું નહીં અને કશું ખોટું સાંભળવું નહીં. ચલો નીકળો. પણ ક્યાં જઈએ બાપા? ત્યાં તે સરપંચ પાસે જ જાવ ને. બાપા, અમે તમને કઈક કહેવા જોયું ભાઈ, જોયું ગંગુ? આ મારા ગામના બાળકોએ મને કોક કેવું છે. ચોય જોયું તે આવું? ચોય નહીં જોયું. આ કહું, મારા બાજુ ઝૂંપડામાં એક છોકરું જન્મ્યું ગઈકાલે. રડતા રડતા તરત કહેવા લાગ્યું, સરપંચ દાદા, સરપંચ દાદા. જોઈએ તો અમે છીએ ગામની ગંદકી જોઈને, અને જ્યારે રોગચાળો ફાટી નીકળશે ત્યારે તો આખું ગામ રડશે. ગંગુભાઈ, તું કોનો છોકરો? કનુ પટેલ નો. હા, સીમા વાયડા પણ છે ભાઈ. હા, હાલ ઉપડો, અમાર બધા બહુ કામ છે.
અને આમાં તું તો ભાઈ હું જઉં છું 2 દાડા માટે અમદાવાદ. હા, અને બધું ધ્યાન રાખજે આખા ગામનું. અને ગુણ વાયડો થાય છે એ જરા હોધી રાખજે. હા, હું જઉં છું યાર. આ ઉંમરે કૂદકા મારો છો સરપંચ, જવાન લાગો છો. ઉતાવળમાં શું કરું ભાઈ, એ તો ઉભો રહીને જવાબ આલીને જાત. સુંદરપુર ગામ, ડાયા સરપંચ નું સુંદરપુર ગામ. આ ગામમાં ગંદકી છે તો રહેવા દે. ગામમાં રોગચાળો ફાટશે તો ફાટવા દે. અરે તો જ લોકોની આંખો ઉઘડશી. અને હું કઉ છું, આ લોકો ના મોને સરપંચીના સપનામાં જીવતા હોય તો જીવવા દે. પણ જો બટા, આ ફેર તારી આ નોકરી જઈશે ને તો આ તારી માં તારી જોડે નહીં હોય. સાહેબ, બા સાચું કહે છે. હા સાહેબ, આપણે કશું જ નથી કરવું. અલ્યા પણ આપણે કરીએ શું? કોઈ આપણું માનતું જ નથી ને. આપણે જ કરી શકીશું. શું? પૂજારી બાપા ભલે એમનો યજ્ઞ શરૂ કરે, આપણે આપણો યજ્ઞ શરૂ કરીશું. સ્વચ્છતા યજ્ઞ, શ્રમ યજ્ઞ. સૂર્યા, મસલા, ઝઘડા, આજે તમારા મિત્રોને ભેગા કરો. આપણે કાલ સવારથી જ કામે લાગી જઈશું. રસ્તાઓ સાફ કરીશું, ખાડાઓ પૂરીશું, જે થશે એટલું કરીશું. જેને આપણામાં ભરવું છે એ ભરશે. જાગો 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 સુંદરપુરના વાસી ઊંઘ અને આળસને ત્યાગી. જાગો સુંદરપુરના વાસી ઊંઘ અને આળસને ત્યાગી. જાગો 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 જાગો. કામ અમારું કદી ન પાછા પડશું. સરગરમું છોડીને જાતે ગ્રામ સફાઈ કરશું. જાગો 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 જાગો. જોઈ રહ્યા કાંઠાઓ જોડાઈ સ્વચ્છતા અભિયાને. નરક પૂછને ના કોઈ એવું સુંદરપુર કરવાની. જાગો 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 જાગો. ગોપાલ માસ્તર, કાલે સવારે નેહાળે જતા નહીં, સીધા સરપંચ ને મળજો. સમજ્યા? બસ સામાન બધો બાંધી દેજે. ભગવાનનો ફોટો અને ગાંધીજીનો ફોટો હું મારા થેલામાં લઈ લઈશ. બાકી બધો સામાન પેક કરી દેજો. એમ તો હું દોડતો નહીં કશું, મને કશી ખબર નહીં પડતી. આ ગામની બહારનો માણસ હોવા છતાં તે શું કર્યું છે ખબર તો નહીં. તમે જે શિક્ષા કરો એ મને મંજૂર છે. હાલો મારું રાજીનામું. આ તારી કહે તું શું મને રાજીનામું હાલતો હતો? હું તને ફરફર્યું પકડાયા. આ ગણપતભાઈ હેડ માસ્ટર ની સહી મારું ફરફર્યું. લાવ સાહેબ લે. વાંચવું શું છે તારા? તને કાયમી કરી નાખ્યો ડોબા. તો માફ કરજે હો ભાઈ. ડોબા તો ખરેખર અમે છીએ. હે, અમારા સુંદરપુર ગામને ખરેખર સ્વર્ગ જેવું તો તે જ બનાવી દીધું. અરે તી તો મારા કામ કર્યા ને લોકો પાસે કરાયા ખરા. લે શું થયું ભાઈ? સાહેબ, આ લેતા પહેલા એમની પાસેથી વચન લેવડાવો. એનું વચન? સૌથી પહેલા ગામના જાહેર સ્થળો પર ગંદકી કરવી નહીં. આપો વચન. જ્યાં ત્યાં પાણી ઢોળવું નહીં. આપો વચન.
અને ઉકાળો ગામની બહાર જ આવવો જોઈએ. આપો વચન. હા ભાઈ, આપ્યા વચન. તમે કીધા બધાય વચન આલ્યા. અને ઓબરો બધા. મારા આજે બીજી એક જાહેરાત એ કરવાની છે કે આપણા સુંદરપુર ગામમાં ગંદકી ના થાય એટલા માટે એક સ્વચ્છતા સમિતિની રચના થશે. જો કોઈ સુંદરપુર ગામને ગંદુ કરશે તો એના સજા આ ગોપાલ માસ્તર અને એની ઓનર સેના કરશે. હે તને જાતા જોઈ પનઘટની વાટે મારું મન મોહી ગયું. યાનો આ થાય એક ઉખાણું કહું છું. એક મૂરખને એવી ટેવ, દાંત ખોતરે વલુરે દેવ, વડા વાતના તળતો જાય, મેલા હાથે જમતો જાય, ખાય ઘણું ને ચાવે થોડું, જઈ આવે ના ધુએ કશું, ખુદના નખથી ખુદને ખોદે, હળથી જાણે ખેતર ખેડે, આંખ કાન ને નાકે મેલો, પ્રેમ રોગમાં તો પણ ઘેલો, રૂપ રૂપનો એ અંબાર છે હીરો પણ બહુ ગંધાય. કોણ બોલો કોણ? હીરો હીરાલાલ. વળી પાછું દહીં રાધા, હું જ્યારે જ્યારે દૂધ પીને બહાર નીકળતો હોઉં છું ત્યારે તું અંદર દહીં ઉમેરે છે. તમને શુકન કરાવું છું, એમાં શું ખોટું કરું છું? ખોટું તો કઈ નથી કરતી, પણ પછી છે ને પેટમાં દુખે છે. તમને તો મારી દરેક વાતનું દુખે છે. સ્ત્રીઓની આ જ વાતનું દુઃખ છે, દરેક વાતમાં ખોટું લગાડી દે. તો લાગે જ ને. હવે તો તમે બંગડી ચાંદા કશું લાવી નથી આપતા, અને લગ્ન પહેલા તો ચાંદ તારા લાવી આપવાનો વચન આપતા હતા. એ બધા તો ચૂંટણી પહેલાના વચનો હતા. શું કીધું? કઈ નહીં. આ ગોવિંદયો ક્યાં છે? ગોવિંદયો ક્યાં મરી ગયો? મરી નથી ગયો મોટાભાઈ, મરી નથી ગયો. મને જીવતે જીવ ક્યાં મારી નાખો છો મોટાભાઈ? હજુ તો મારા લગ્ન નથી થયા. લગ્ન નથી થયા ને, તે લગ્ન થયા પછી મરી જ ગયો સમજજે. કારણ કે જે પતિ થયો ને એ પતિ જ ગયો. તમારી સલાહ રાખો તમારી પાસે. મોટાભાઈ તમે શું, હજી તો મારા લગ્ન થયા નથી, મેં ઘર માંડ્યું નથી, અને તમે ઘર તોડવાની વાત કરો છો? ગોવિંદભાઈ તમે ચિંતા ના કરો, આ કેસરની અને તમારી જોડી બાકી જામ છે. કેમ, શું થયું? તમને કેસર પસંદ નથી? ના, કેસર તો મને પસંદ છે, પણ હું ખુશ રહું ને એ મારા પેટને પસંદ નથી.
મોટા ભાઈ હું લોટે જાઉં? આપણે કેસરને ત્યાં જઈ રહ્યા છે ને તને ખરા ટાકડા લાગી? ગ્રહણ વેળાએ સાપ કાઢવાની ટેવ છે. મોટા ભાઈ મરવાનો અને લોટે જવાનો ટાઈમ નક્કી ના હોય. પણ એસટી બસનો ટાઈમ તો નક્કી હોય ને. ચાલ જલ્દી તૈયાર થઈ જા. પછી લોટે જવાનું? તમે કેસરના ગામમાં જતા આવજો. શું ભાભી તમે કેવી વાત કરો છો? સાસરે તો કઈ વળી લોટે જવાય? આ તો કપડા ભેગી ઇજ્જત બે ઉતારવાની વાત થઈ. મોટા ભાઈ મોડા શું કામ બગાડે છે એમાં? મોટા ભાઈ આ ઉંમરે બીજું કશું બગાડવું પોસાય એમ નથી. મોટા ભાઈ જરા સમજો તો સારું. મારે કઈ સમજવું નથી. તારે નથી જવાનું. બસ તું એક તો જઈશ ને એટલે ઝાડા ઝાકડા શોધવામાં અડધો કલાક કરીશ ને કોઈ નજીક ના આવે એટલે મોટે મોટેથી રાગડા તાડવામાં બીજો કલાક કરીશ. નથી જવાનું તારે. મોટા ભાઈ તમે સમજતા કેમ નથી? કરસન બનેગા કરોડપતિની જેમ લોટે જવાના વિષયમાં બીજો કોઈ વિકલ્પ નથી બચતો. મોટા ભાઈ હું જાઉં? ના પાડીને તને એક વાત. મોટા ભાઈ મને જવા દો ને. મોટા ભાઈ નથી જવાનું. મોટા ભાઈ હવે રહેવાય એમ નથી. મોટા ભાઈ જવા દો. જલ્દી તૈયાર થઈ જા તું. મોટા ભાઈ હવે જવા દો, નહીતર અહીંયા જોવા જેવી થશે. મને જવા દો. લોટે જવામાં છે ને ખરેખર સમયની બરબાદી છે. તમને જો ખરેખર એવું લાગતું હોય તો આપણા ઘરમાં જાજરૂ બંધાવી આપો ને. સલાહની જરૂર નથી. ને આપણે કઈ શહેરિયા નથી થઈ જવાનું. રૂપિયા કઈ ઝાડ પર નથી ઉગતા, સમજી? અરે જાજરૂ બંધાવવાથી આપણે કઈ શહેરિયા થોડા થઈ જવાના છે. બેટાનું જાજરૂ હશે ને તો સમયનો બચાવ થશે. આપણા ગામમાં સ્વચ્છતા જળવાશે. વળી મારે તો મોટી નિરાંત. પણ જવા દો, તમને આ વાત નહીં સમજાય. રાધા, રાધા ક્યાં જતી રહી આપણ? ઓહો, ક્યાંની બુમાબુમ કરો છો? તમને છોડીને ક્યાં જવાની હતી? બરાબર છે, પણ મારે સોનગઢ જવાનું છે. એસટી બસનો ટાઈમ થઈ ગયો છે ને હજી ગોવિંદિયાના કઈ ઠેકાણા નથી. હમણાં આવતા જ હશે. થોડી વાર તો લાગે ને. છેક ભાગોળે ગયા છે. અરે 2-5 મિનિટમાં શું ખાટું મોડું થઈ જવાનું હતું? ખાટું તો કઈ નહીં થાય, પણ મોડું થઈ જશે. રાધા, ગોવિંદ ઘરનો છે, પણ એસટી બસ આપણા ઘરની નથી. તો એના સમય આવીને જતી રહેશે. કોઈને ટાઈમની કઈ પડી જ નથી. હું જાઉં છું. અરે પણ ગોવિંદભાઈ, અરે હું કેને પડતો, ત્યાં વેવાઈ મારી રાહ જોતા હશે. અરે તો શું સાંભળો છો? અરે बेगानी शादी में अब्दुल्ला दीवाना. લગ્ન ગોવિંદભાઈના છે અને ઉતાવળ છે એમને. અરે ગોવિંદભાઈ જલ્દી દોડો, એસટી પકડવાની છે. નહીં પકડાય ભાભી. અરે આમ ઢીલા શું ઊભા છો? જટ જાઓ. અરે ભાભી મારી દોડ પહેલેથી કાચી છે. એકવાર મેં મેરેથોન દોડમાં ભાગ લીધો તો દોડતા દોડતા હું સીધો હોસ્પિટલમાં પહોંચી ગયો. હોસ્પિટલમાં? કેવી રીતે? અરે દોડતા દોડતા હું સપનામાં ખોવાઈ ગયો અને પાછળથી મોટરસાયકલે મને હડફેટમાં લીધો. હસો હસો, તમારાથી હસાય ને એટલું હસી લો. અહીંયા દોડવાની ક્યાં વાત કરો છો? હું તો બેસી બેસીને એટલો થાકી ગયો છું કે હવે ઊભાય નથી રહેવાતું. કેમ? એવું તે શું થયું છે? અરે પેલું થઈ ગયું છે. પેલું એટલે? પેલું એટલે અતિસાર. અતિસાર એટલે શું? અતિસાર એટલે શું કહું એને, પૈની પેદાશની ને ઘડીની નવરાશની. એટલે ઝાડા થઈ ગયા છે. તો સીધે સીધું કોને? નક્કી ગઈકાલે પેલી રૂખીબાને ત્યાં છે ને ફાડા લાપસી ખાધી ને એટલે. ના, એ ખોટું છે. આ આપણા ફળિયામાં તો કોઈને ત્યાં જાજરૂ નથી. એટલે આપણા ફળિયાની બધી માઓ છે ને એમના ટાબરિયાઓને આપણા ઘરની આસપાસ જ જાજરૂ કરવા બેસાડે છે. એમાં ખોટું શું છે? હું કે મોટા ભાઈ નાના હતા ને મોટા થયા ને સમજણ આવીને ત્યાં સુધી ફળિયાની બહાર ગયા જ ક્યાં છીએ? એટલે જ કાં તો તમે લોટો લઈને દોડતા હો છો, કાં તમારા ભાઈ લોટો લઈને દોડતા હોય છે. તમારા બંનેની તબિયત એક સાથે સારી હોય એવું બન્યું છે ક્યારે? સમજ્યા હવે ભાભી, પણ ટાબરિયાઓને જાજરૂ જવાને અને અમારી બીમારીને શું લાગે વળગે? એ બંને વચ્ચે તો સીધો સંબંધ છે.
આ જે ગંદકી થાય છે ને એના ઉપર માખી બળમણે છે અને પછી ઉડતી ઉડતી એ આપણા ખુલ્લા ખોરાક ઉપર બેસે છે. તો શું થયું? અરે મૂર્ખાભાઈ, જરા વિચાર કરો. આ ગંદકીમાં એવા ઘણા જીવાણુ હોય છે જે આપણે નરી આંખે નથી જોઈ શકતા. ઓ તારી ની સમજુ ભાભી, તમે તો ગજબની વાત કરીને કઈ. એટલે જ કહું છું, કૂવામાંથી બહાર આવો અને તમારા ભાઈને સમજાવો કે આપણા ઘરમાં પણ જાજરૂ બંધાવે. ભાભી, આ જાજરૂની વાત છે ને ગંભીરતાથી લેવી જોઈએ. કારણ કે છે ને આ ફળિયામાં ગંદકી થાય ને એટલે આપણે માંદા પડીએ એટલે દવાખાને જવું પડે. દવાખાને જઈએ એટલે પૈસાનું પાણી થાય એટલે પાછા આપણે તો હાવ તૂટી જઈએ. તમે તમારો હિસાબ કરો અને અહીંયા શાંતિથી બેસો. હું તમારા માટે લીંબુનું શરબત લઈ આવું છું. રમણલાલ, હવે એ તો કહો કે આ ગોવિંદલાલ કેમ આવે નહીં? હવા એવું નતું ને. પણ કેમ? તબિયત થોડી નરમ છે ને એટલે. કઈ વધારે ગંભીર તો નથી ને? અરે ના રે ના, તમે નાહકની ચિંતા કરો છો. આ તો શરીર છે એટલે સાજુ માદું રહે ને. પણ એક વાત પૂછો, લગ્ન ક્યારે લેવા છે? હવે લગ્નની આટલી ઉતાવળ શું છે? હા, અને મને તો એ સમજાતું નથી કે જ્યારે જુઓ ત્યારે તમે એકલા જ અહીં આવો છો, પણ ગોવિંદાલ એક પણ વાર અહીં આવ્યા નથી. પણ લગ્નની વાત પાકી કરવામાં ગોવિંદનું અહીંયા શું કામ છે? ને આમે ગોવિંદે અને કેસરે બંને જણા એકબીજાને ગઈ સાલ રામુના લગ્નમાં જોયા હતા ત્યારથી પસંદ કરે જ છે ને. રમણલાલ, લગ્ન ગોવિંદ અને કેસરે કરવાના છે એટલે બેઉ જણના વિચારનો મેળ ખાય એ બહુ જરૂરી છે. જુઓ, હવે જમાનો બદલાઈ ગયો છે અને આમે અમારી કેસર તો એમ કહે છે કે તે એકવાર ગોવિંદને મળીને તેને સમજવા માંગે છે. ઠીક છે, જો કેસર ગોવિંદને મળવા માંગતી હોય તો હું પરમ દિવસે ગોવિંદને મોકલું છું. ચાલો ત્યારે રજા લો. ભલે ભલે, ત્યારે મોકલજો. હા, રામ રામ. રામ રામ. આ શું છે? જાજરૂ. ઈચ્છા છે? નહીં, બિલકુલ નહીં. રામ રામ. એ રામ રામ. આવજો રમણલાલ. રામ રામ. એવી શું વાત છે? કેમ આટલી મલકાય છે? મારા જીજાજી આવ્યા હતા? ના, હવે મારા થવાવાળા જેઠજી આવ્યા હતા. એટલે ક્યારેક તું મારા જીજાજી સાથે મેળવ. મેળવીશ. એમાં એટલી ઉતાવળ શીદની કરે છે? લે, ઉતાવળ તો હોય જ ને. આ આખા ગામના જુવાનિયા જેની આગળ પાછળ ભમરાની જેમ ફરતા હોય એ હિરોઈનનો થવાવાળો જીવનસાથી કેવો છે એ તો જોવું જ પડે ને. મારા થવાવાળા જીવનસાથીની તો વાત જ થાય એવી નથી. એ દેખાવે કેવા છે? એકદમ ગુજરાતી ફિલ્મના સુપરસ્ટાર નરેશ કનોડિયા જેવા છે. અને ચાલે ને ત્યારે તો એકદમ શાહરુખ ખાન જેવા લાગે છે. કેસર, હવે તો હાથ થઈ અને ધીરજ પણ ખૂટી ગઈ. કેને ક્યારે મેળવે છે એમની સાથે? પરમ દિવસે. માન ભરીને જોઈ લેજે. પણ હા, નજર ના લગાડતી. તારા કામણ પણ કંઈ કમ નથી. મારા પેટમાં કઈક થાય. નાના રે સેવાય, નાના રે સેવાય, મારા પેટમાં કઈક થાય. ગોવિંદ, એ ગોવિંદ, ગોવિંદ, શું થાય છે? કઈ નહીં.
હજુ નથી થઈ. ગોવિંદ ચાલ ઉભો થા ને જટ તૈયાર થા. આજે જવાનું છે ને કેસરના ગામમાં એને મળવા. હું તો મળી પણ આવ્યો અને ગીત પણ ગાઈ આવ્યો. શું વાત કરે છે? હું તો બીમાર છું. આપણા ગામમાં તો લોટોય છે અને ભાગોળે છે. કેસરના ગામની ભૂગોળની મને નથી ખબર. જોજે, યાદ રાખજે, આ છે ને લોટે જવામાં તારી જિંદગી પૂરી થઈ જશે ને કેસરની જિંદગી કોઈક બીજાના નામે લખાઈ જશે. યાદ રાખજે તું. કેસર બેટા, તું હજી પેલા ગોવિંદને ભૂલી નથી? બાપુજી, તમારું વર્તન અચાનક આમ કેમ બદલાયેલું લાગે છે? ગોવિંદમાં તમને શું ખામી દેખાય છે? અરે બેટા, એ માણસ સમયનો પાબંદ નથી. બાપુજી, એમની કંઈક મજબૂરી હશે. કેસર બેટા, શું કામ ખોટી જીદ કરે છે તું? હા બાપુજી, લગ્ન એ તો 7 જન્મોનું બંધન છે અને એ બંધન જોડાતા પહેલા જ આમ સૂતરના ધાગાની જેમ તૂટી જાય એ શક્ય નથી. ગોવિંદ અને એના પરિવાર વિશે તમારા મનમાં કંઈક ગેરસમજ ઊભી થઈ છે અને એ ગેરસમજ દૂર કરવા હું જાતે જ એના ગામે જઈને ગોવિંદને મળીશ. ચોક્કસ મળીશ. હું જાઉં છું. ક્યાં જવું છે તમારે? ખેતરે પાણી વાળવા. ના, નથી જવાનું. ડોક્ટરે તમને આરામ કરવાનું કહ્યું છે. ભાભી, આરામ હરામ હે. નુકસાન થયા પછી સાન ઠેકાણે આવી. ચાલો આવી તો ખરી. પણ ગોવિંદે તને નથી લાગતું કે તારે કેસરને મળવા જવું જોઈએ? હવે એની જરૂરત નથી. અરે કેસર, તું આમ અચાનક? કેટલાક પ્રશ્નોના જવાબ શોધવા આવી છું. અરે આમાં શોધવાનું શું હોય? તારે જે પૂછવું હોય ને પૂછી નાખ. સૌથી પહેલા એ પૂછીશ કે તમે મને મળવા કેમ નતા આવ્યા? મને મરડો થઈ ગયો હતો અને એની પહેલા પેલું થઈ ગયું હતું. કારણ? એ તો નથી ખબર. હું કેવી રીતે માની લઉં કે તમે સાચું બોલો છો? મને અને મારા બાપુજીને શંકા છે કે તમારા જીવનમાં બીજી કોઈ સ્ત્રી છે. નહીં કેસર, નહીં. મેં મારા જીવનમાં લોટા સિવાય બીજા કોઈને સ્થાન નથી આપ્યું. શું લોટો એ કોઈ છોકરીનું નામ છે? કેસર, લોટો એટલે ગોવિંદભાઈ કુદરતી હાજતે જવાની વાત કરે છે. કુદરતી હાજત અને મને મળવાની શું લાગે વળગે? બિલકુલ લાગે વળગે છે. હું તને માંડીને વાત કરું. હું જ્યારે જ્યારે તને મળવા ત્યારે ગામ આવવા નીકળો ત્યારે વચમાં મને લોટો નડ્યો અને મજબૂર થઈને મેં લોટાને ન્યાય આપ્યો અને તને અન્યાય કરી બેઠો. આજે તમારી સામે 2 જણ છે, એક લોટો અને બીજી કેસર. તમારે બેમાંથી એક જણને પસંદ કરવા જ પડશે. એટલે તમે કાં તો લોટાને છોડી દો અથવા પછી આ કેસરને. કેસર, હું તને નહીં છોડી શકું. તો પછી લોટાને છોડી દો. પણ લોટા વગર હું જીવી નહીં શકું. અરે, શું તમે લોટાને છોડીને મારા માટે એક નાનકડું જાજરૂ ના બનાવડાવી શકો? જાજરૂ એ તો તમારા બધાના જીવનનો પ્રશ્ન છે કે નહીં? લોટે જવાથી જો આટલી બધી મુશ્કેલીઓ સર્જાતી હોય તો પછી પોતાના ખર્ચે એક નાનકડું જાજરૂ ના બનાવડાવી લેવાય? મોટા ભાઈ, જાજરૂ એ તો જીવન જરૂરિયાતનો પ્રશ્ન છે. તમે ક્યારે રાધા ભાભીનો વિચાર કર્યો છે? પુરુષો તો કુદરતી હાજતે ક્યાંય પણ જઈ શકે, પરંતુ સ્ત્રીઓ ક્યાં જાય? કેસર, તારી બધી વાત સાચી, પણ જાજરૂ હોય તો ફાયદો શું? જો ઘરમાં જ જાજરૂ હોય તો ખેતર, કુવા કે ખુલ્લી જગ્યાએ કુદરતી હાજતે જવાથી થતું જમીન પ્રદૂષણ બંધ થાય. હા, પણ એનાથી શું? જો જમીન પ્રદૂષણ ના થાય તો તમારે બીમારીના ભોગ ના બનવું પડે અને બીમારીના ભોગ ના બનવું પડે તો દવાખાનામાં પૈસા ના ખર્ચવા પડે. કેસર, સાચું કહું, આ દવાખાનાના આટાફેરાને કારણે છેલ્લા 10 દિવસથી ગોવિંદભાઈ ખેતરે પણ નથી જઈ શક્યા. હા, તે જાજરૂ હોત તો ખેતરમાં જવાથી મળતી આવક ના ગુમાવી પડત.
એટલે જ કહું છું ઓછા ખર્ચે જાજરૂ બનાવડાવીએ અને તેનો 100% ઉપયોગ કરી પરિવારને હાલાકી અને બીમારીથી બચાવીએ. કેમ છો મુખી કાકા? અલ્યા ગોવિંદિયા, આ મહેમાન કોણ છે? અરે શાંતા કાકી, આ તો કેસર છે, આપણા ગામની વહુ. તે તમને ખબર નથી? આ ગોવિંદના ઘડિયા લગન લેવાના છે. લ્યો ત્યારે ગોવિંદના તો ભાગ જ ખુલી ગયા ને. કેવી અસલ હિરોઈન જેવી વહુ પસંદ કરી છે ને. તે શાંતા કાકી, આ તો જે જેના નસીબ. તમે જરા બેસો, હું ચા બનાવી લઉં. ના, ચાલશે. અરે એમ તો કે ચાલતું હશે? ના ના, ચાલશે. પણ કેમ? જો ને, આ છોકરા તે વળી ઘરના આંગણામાં જાજરૂ જવા બેસાડાતો હશે. તે અમારો ભગલો વળી ક્યાં જાય? જાજરૂમાં. કદાચ અહીંયા પણ નહીં હોય. તમારા હાથ ગંદા છે અને બાળક અહીંયા હાજતે જાય એના જીવાણુ તમારા હાથમાં ચોંટે, અને એવા ગંદા હાથે બનાવેલી ચા કે રસોઈ બીમારીને જ નોતરે ને. નથી જાણતા તમે? આ તો તમે ભણેલા છો એટલે તમને બધી ખબર પડે. એમાં ભણતરનો પ્રશ્ન જ ઊભો નથી થતો. આ તો આપણા સ્વાસ્થ્યની વાત છે. ઠીક છે કેસરબેન, કાલથી ગામ આખાઈની બહેનો આ કુદરતી હજતની બાબતે સાબુથી હાથ ધોશે. બસ હવે તો ચા પીશો ને? હા, પણ અત્યારે નહીં. અરે ચા મૂકવા દે ને, એક એક કપ બધાય પીશે. તમે પણ પીશો? ના, એમાં એવું છે ને કેસર, કે પછી પેટમાં ગડબડ થઈ જાય ને ગામમાં અંધારું ના થાય ત્યાં સુધી જવાય પણ કેમ? પણ કેમ? ગામમાં એવી વ્યવસ્થા જ ક્યાં છે? બહુ મુસીબત છે ભાઈ સાહેબ. પણ રેવા ભાભી, તમારા જેવી સ્ત્રીઓએ દુનિયાની નજર બચાવીને અંધારું ઓઢીને છેક સીમમાં જવું પડે અને જાત જાતની બીમારીઓનો ભોગ પણ બનવું પડે. એના કરતાં નજીવા ખર્ચમાં ઘરમાં જ જાજરૂ બનાવડાવીને હંમેશની હાશ કરી લેવી કેટલી સારી. આજથી 2 વર્ષ પહેલા અમે બધા પણ આ વાતોથી અને વ્યવસ્થાથી અજાણ હતા, પરંતુ સંપૂર્ણ સ્વચ્છતા અભિયાન હેઠળ આજે ગામના ઘરે ઘરે શૌચાલયની વ્યવસ્થા છે અને ગામના દરેક વ્યક્તિ 100% એનો ઉપયોગ કરે છે. મુખી કાકા, જોઈ અમારા ગોવિંદની થનાર વહુ. અને આમેય ઘરદીઠ જાજરૂ બનાવવાનું મોંઘું ન પડે? આમેય ગામમાં ઘણા લોકોને પોસાય એમ નથી. મુખી કાકા સાચું કે છે? હો કે સર? પરંતુ સરકારે અત્યારે 4 પ્રકારની તમને પોસાય એવી વ્યવસ્થા શૌચાલય બનાવવા માટે કરી છે, જેમાં તમે 750 રૂપિયાથી માંડીને તમારી શક્તિ પ્રમાણે બનાવી શકો છો. અચ્છા, તો પછી આપણા ભાગે કેટલો ખર્ચો આવે? હવે તો સરકાર પણ એમાં પ્રોત્સાહકરૂપ રકમ ઉમેરતી હોય છે, એટલે આપણા ભાગે તો ઘણો જ ઓછો ખર્ચ આવે છે. વળી ગરીબી રેખાથી નીચે જીવતા લોકો માટે 550 થી 1000 રૂપિયા સુધીની રકમ હોય તો સરકાર તેમાં 60 થી 80% સુધી મદદ કરતી હોય છે. લો, આપણને તો આવી ખબર જ ક્યાં હતી? મને આવી ખબર હોત ને તો ક્યારનું જાજરૂ બનાવી નખાયું હોત. રમણ, બહુ મોટી વાત કરી કેસરે તો. આમે વહુ લગ્ન પછી ખોડું ઉજાડતી હોય છે, પણ આ તમારી વહુએ તો લગ્ન પહેલા જ ખોડું ઉજાડ્યું. પણ આ લગ્ન માટે તમારે દહેજ આપવું પડશે. શું? અરે કેસર, આ શું બોલે છે તું? સાચું કહું છું, હવે જમાનો બદલાયો છે, તમારે દહેજ તો આપવું જ પડશે. ઠીક છે, બોલ શું દહેજ જોઈએ છે તારે? બસ 4 જ દિવસમાં તમારા બધાના શૌચાલય બની જવા જોઈએ, કારણ કે જાજરૂ એ તો ઉચ્ચ જીવન પદ્ધતિ છે. બોલો, છે મંજૂર? જો જાજરૂ બધે લચણાઈ ગયા ઝટપટ. આ ગોવિંદ, આ મુખી કાકા કામમાં લાગી ગયા બધાએ ફટાફટ. સમય બચાવ માટે, આરોગ્ય સંભાળ માટે, આજ તે જવાને માટે જોઈએ એકાંત માટે. ઘેર ઘેર લોકો લેવા માંડ્યા છે ચીવટ. જુઓ જાજરૂ બધે લચણાઈ ગયા ઝટપટ.
ગાજરું બધેલા ચણાઈ ગયા ઝટપટ હા બધા તૈયાર છીએ ને? બધી તૈયારીઓ બરાબર છે ને? ગોવિંદો કેમ નથી દેખાતો હજી? રાજા વરરાજા ક્યાં ગયા છે? જાન ઉપાડવાનો સમય થઈ ગયો છે. એ લોટે ગયા છે. વળી પાછો લોટે ગયો. કલાકે આવશે હવે. અરે મોટા ભાઈ, હું લોટે નહોતો ગયો, હું તો શૌચાલયમાં ગયો હતો. હા, જાજરૂ કરે સમયની બચત. સરસ લાગે છે. ચાલો હવે આપણે જઈએ. તમે જતા થાઓ, હું તૈયાર થઈને આવું છું. હજી તારે તૈયાર થવાનું બાકી છે? હાસ તો જેઠાણી બનવાની છું, વટ પડવો જોઈએ. જાઓ જાઓ, જતા થાઓ. હા, તમે જલ્દી તૈયાર થઈને આવો. ચાલો ચાલો જઈએ આપણે. આવો, ગૃહ પ્રવેશ કરો. મારું દહેજ નહીં મેલો રે તારા ફળિયામાં પાગ નહીં મેલો. અરે પણ કા ગોરી? નામ તારું તો ભારે છે મેલો મેલો રે નહીં. પાટણથી પટોળા મોંઘા લાવશું, એમાં રૂડા રે મોરલિયા ચિતરાવશું. પહેરી પટોળું તો સીમાડે હાલો, કાંટાને કાદવમાં કેમ માલો. તો શું કરવું? ઓછામાં જાજેરું જાણ મારા વાલીડા, ઝટ કર જવાનો જોગ મારા વાલીડા. એટલે એક સૈયારો ટોયલેટ હું માગું, સુખે જવાનું હોય તો જ આવું, સુખે નાવાનું હોય તને તો જ આવું. નહીતર નહીં મેલો રે તારા ફળિયામાં પાગ નહીં મેલો.